₹49 ખાલી ₹49 નાસ્તો આપે છે, એમાંય પાછી 100 થી વધારે તો વેરાયટી છે. આમાંથી કોઈ પણ આઈટમ ઉપર હાથ મૂકો માત્ર ₹49. રેસ્ટોરન્ટ વાળાની, હોટલ વાળાની અને કેટરર્સ વાળાની તો અહીંયા પડાપડી થવાની છે, લાઈનો લાગવાની છે. કેમ કે ₹99 1 કિલો ફ્રેન્ચ ફ્રાઈઝ આપે છે. માર્કેટમાં 200-250, અહીંયા માત્ર 99 કિલો. નવરાત્રીમાં તમારે ક્યાંય ગરબીમાં નાસ્તાનો સ્ટોલ કરવો હોય કે દીકરીઓને નાસ્તામાં ચિપ્સ ખવડાવવી હોય તો અહીંયા જોઈ એટલી તમને મળી રહેશે. 40 થી વધારે વેરાયટીમાં ખાખરા, બરોડાનો પ્રખ્યાત જગદીશનો લીલો ચેવડો, બારડોલીના જલારામના પાત્રા, જામનગરની જૈન વિજયની કચોરી, પુણેની કલ્યાણ ભેળ, ચિતલે બંધુની ભાખરવડી, મુંબઈના મોહનલાલનો હલવો. અરે આટલું જ નહીં, આ નાસ્તા બજારમાં તો તમને અલગ અલગ 7000 થી વધારે વેરાયટી ફરસાણમાં મળી રહી છે. અત્યારે તો અહીંયા ઓફર ચાલે છે. આ નાસ્તા બજારમાંથી તમે મિનિમમ ₹499 ની ખરીદી કરશો ત્યારે 200 ગ્રામ ખાખરાનું પેકેટ માત્ર ₹30 માં મળશે અને ચિપ્સ તો માત્ર ₹99 જ કિલો મળે છે. નાસ્તાની દુનિયામાં ગુજરાતમાં કોઈ ધૂમ મચાવતું હોય તો નાસ્તા બજાર વાળા છે ભાઈ ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી બ્રાન્ચ ઓપન કરી દીધી છે. એક જ દિવસમાં રાજકોટમાં 3 બ્રાન્ચ ઓપન કરી દીધી. એક આનંદ બંગલા ચોક પાસે કૃષ્ણ ડેરીની બાજુમાં, બીજી નાના મોવા મેઇન રોડ ઉપર શાસ્ત્રીનગરના ગેટની સામે, ત્રીજી જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપમાં નાસ્તા બજાર. મારા વાલીડાઓ પહોંચી જજો.